રાજ્યમાં મેઘતાંડવ છેલ્લા 2 દિવસથી થઈ રહ્યો છે, પણ હવામાન નિષ્ણાત એવા અંબરલાલ પટેલ દ્વારા આગામી 5 દિવસ સુધી વરસાદ અનરાધાર વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમુક તાલુકા અમુક જિલ્લા તો એવા છે કે જ્યાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। ઓગસ્ટમાં આક્રમક આફત આવે તેવું લાગી રહ્યું છે, એટલે ઘણા સમયથી અમુક જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને જે તે જિલ્લાના જેટલા પણ કલેક્ટર છે, જેટલા તંત્ર અધિકારીઓ છે, તેમને પણ સાવચેતીના ભાગરૂપે જે નગરવાસીઓ છે તેમને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી દીધી છે। હવે ખાસ આપણે જો અમુક જિલ્લાઓની વાત કરીએ તો અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે ઓરેન્જ એલર્ટ ત્યારે આપતા હોઈએ છે કે જ્યારે રેડ એલર્ટ કરતા ઓછી આફત ત્યાં હોય ત્યાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવતું હોય છે। તો ચાલો હવે જોઈએ કે કયા કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 28 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જો એ તમામ જિલ્લાઓની વાત કરવામાં આવે તો ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી, સુરત, ડાંગ, નવસારી, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અગાઉ આપણે વાત કરી કે 28 જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું। હવે આપણે વાત કરીશું કે રેડ એલર્ટ કયા કયા જિલ્લામાં આપવામાં આવ્યું છે, કારણ કે જ્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવે છે ત્યારે આફત ખૂબ જ મોટી હોય છે। દરેક જિલ્લા તાલુકાના જેટલા પણ લોકો છે, જેટલા રહેવાસીઓ છે, તેમને પણ સાવચેતીના પગલા રૂપે ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવે છે। રેડ એલર્ટમાં અમુક સમય એવું થતું હોય છે કે આફત એટલી બધી વધી જાય છે કે અમુક લોકો સંકટમાં મુકાય છે અને અમુક લોકોના વરસાદના કારણે જીવ પણ જતા હોય છે। એટલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, રાજ્યમાં મેઘ તાંડવ પણ થઈ રહ્યું છે, અવિરત અનરાધાર વરસાદ, સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। તો હવે જોઈશું કે કયા 5 જેટલા જિલ્લાઓ છે કે જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અગાઉ આપણે વાત કરી કે 5 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવે 28 જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 5 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એટલે આ જે ગ્રાફિક્સ તમે જોઈ રહ્યા છો, ગ્રાફિક્સ પ્રમાણે તમને લાગતું જ હશે કે રાજ્યમાં મેઘ તાંડવ ખૂબ જ વધી રહ્યો છે, મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। 2 દિવસથી અનરાધાર અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આગામી 5 દિવસ સુધી વરસાદ વરસવાનો છે અને ખાસ 72 કલાક મેઘ તાંડવ થવાનો છે। હવે વાત કરીશું કે મેઘ તાંડવમાં કયા જિલ્લામાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે। 37 તાલુકામાં વરસાદ વરસ્યો છે। 42 તાલુકામાં 4 થી 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે। ખાસ આપણે મોરબીની વાત કરીએ તો મોરબીના ટંકારામાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સાથે વાત કરીએ તો સૌથી વધારે બોરસદમાં પણ વરસાદ નોંધાયો છે। વડોદરામાં 12 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે। તો તકેદારીના પગલા રૂપે દરેકને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। આ સાથે 43 તાલુકામાં 4 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો, તો 91 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। તો 142 તાલુકામાં 1 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે। વાત મધ્ય ગુજરાતની કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મેઘરાજાની તોફાની અંદાજ સામે આવ્યો છે। મેઘરાજાએ ફરી એકવાર ઇનિંગ કરી છે, તો 3 દિવસ સુધી વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 48 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ માટે ભારે રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે, કારણ કે 72 કલાક મેઘ તાંડવ થવાનો છે।